નર્મદા જિલ્લામાંથી પસાર થતો વાપી આસામરાજી નેશનલ હાઈવે 56ના વિરોધમાં આજે ખેડૂતોએ રાજપીપળાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 56ના બજાર કરતા ઓછું વળતર બાબતે જીતનગર અને વાવડી ગામના વિસ્થાપિત ખેડૂતો અને શ્રીરામ હેરિટેજ સોસાયટીના રહીશો દ્વારા નાંદોદના પ્રાંત અધિકારીને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી અને કાટિયાવાડ બાજુ વીજ લાઇનના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ 200% લેખે વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હોવાથી રાજપીપળાના ખેડૂતો પણ 200% વળતર મળે તેવી પ્રાંત અધિકારીને રજૂઆતો કરવામાં આવી હતી। જો ખેડૂતોની માંગ નહીં સ્વીકારવામાં આવે તો આ મરણાંતના આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વાવડી અને જીતનગરના ખેડૂતો જેમની નેશનલ હાઈવેમાં જમીનો જાય છે તેના માટે પ્રાંત અધિકારીશ્રીને લેટર આપ્યો કે અમારી જે જમીનો જાય છે એનું વળતર હમણાં જ કાઠિયાવાડમાં વીજ પોલમાં જે ખેડૂતોના જમીનો ગઈ એમને જે રીતે બજાર વેલ્યુના ડબલ એટલે 200 ગણા પૈસા જો ચૂકવાતા હોય તો આ નર્મદા જિલ્લામાં એ નાણાં એવી રીતે કેમ ના ચૂકવાય, એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે। આ ટ્રાઇબલ બેલ્ટ છે, 95% આદિવાસી સમાજના લોકો રહે છે, તેમને કોઈ આ વિષયમાં ખ્યાલ આવતો નથી, જેથી તે બચારા આ વિષયમાં કંઈ બોલી શકતા નથી। પણ આખા જિલ્લાને આમાં ઘણું બધું નુકસાન છે, તો અમે એના માટે આજે આવેદનપત્ર મેડમને આપ્યું છે।